નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 16 ની અંદર આજે આપણે ભણવાનું છે વિદ્યુત ડાયપોલ. બહુ નાની વિગત છે પણ એના પાર્ટ બહુ બધા છે. વિદ્યુત ડાયપોલ એટલે શું, ડાયપોલ મોમેન્ટ એટલે શું, ડાયપોલની દિશા, ડાયપોલનો એકમ, ડાયપોલનું પારિમાણિક સૂત્ર અને એનું સૂત્ર. બરાબર છે. તો વિદ્યુત ડાયપોલ એટલે શું? તો એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિજાતીય વિદ્યુત ભારોથી બનતા તંત્રને ડાયપોલ કહેવાય. સમજો મિત્રો, શું બોલીશું? એકબીજાથી બીજાથી પરિમિત અંતરે રહેલા બે વિજાતીય વિદ્યુત ભારો થી બનતા તંત્ર ને વિદ્યુત ડાયપોલ કહે છે. એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિજાતીય વિદ્યુત ભારોથી બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. ડાયપોલ, પોલ એટલે ધ્રુવ, ડાય એટલે બે ધ્રુવો, પરંતુ વિજાતીય ધ્રુવ. વિજાતીય ધ્રુવોનો મતલબ, સજાતીયનો મતલબ બંને ધ્રુવો પોઝિટિવ હોય અથવા બંને ધ્રુવો નેગેટિવ હોય. પણ અહીંયા શું લેવામાં આવ્યું છે મિત્રો? વિજાતી ધ્રુવ. એકબીજાથી પરિમિત અંતરે રહેલા, એનો મતલબ બંને વચ્ચેનું એક ચોક્કસ અંતર છે એવા વિદ્યુત ભારોથી બનતા, વિજાતીય વિદ્યુત ભારોથી બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવાય. જુઓ, માની લો કે એક -q વિદ્યુત ભાર છે અને એક +q વિદ્યુત ભાર છે. બરાબર છે. આ બંને વિદ્યુત ભાર વચ્ચે, માની લો કે આ બંને વિદ્યુત ભારનું સેન્ટર છે. આ એ અહીંયાથી અહીંયાનું અંતર અને અહીંયાથી અહીંયાનું અંતર a, એટલે આ ટોટલ ડિસ્ટન્સ કેટલું થયું? 2a. તો જોઈ લો, એકબીજાથી, આને કહેવાય ડાયપોલ. ડાયપોલ એટલે દ્વિધ્રુવ, બે ધ્રુવોથી બનતું તંત્ર. બરાબર છે. પછી આને આપણે લખીશું અહીં બે વિદ્યુત ભારો +q અને -q થી તંત્ર બને છે. બંને વિદ્યુત ભારો વચ્ચેના અંતરનો કેન્દ્ર શું છે? O છે. O થી -q નું અંતર કેટલું? a. અને O થી +q નું અંતર કેટલું? a. માટે +q અને -q વચ્ચેનું અંતર કેટલું છે? 2a છે. સમજો છો? આ એનું અંતર છે. ક્લિયર? આ છે અહીં બે વિદ્યુત ભાર +q અને -q થી તંત્ર બને છે. બંને વિદ્યુત ભાર વચ્ચેના
આ બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર છે એનું કેન્દ્ર O છે. O થી જો જે પણ મપાય ઉગમ બિંદુથી જ માપવું પડે, તો O થી -q નું અંતર A, O થી +q નું અંતર A, અને +q અને -q વચ્ચેનું અંતર શું? 2a. તો આ છે વિદ્યુત ડાયપોલ. ડાયપોલ મોમેન્ટ, ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ એટલે શું મિત્રો? તો કોઈ પણ ડાયપોલ પર ના કોઈ એક વિદ્યુતભાર, કોઈ પણ ડાયપોલ પરના એક વિદ્યુતભારનું મૂલ્ય અને બંને વિદ્યુત ભાર વચ્ચેના અંતરના ગુણાકારને ડાયપોલ મોમેન્ટ કહે છે. કોઈ પણ ડાયપોલ પરના કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય અને બંને વિદ્યુતભાર વચ્ચેના અંતરના ગુણાકાર ને ડાયપોલ મોમેન્ટ કહેવાય. સમજો મિત્રો શું કહેવા માંગીએ છે? કોઈ પણ ડાયપોલ પરના એક વિદ્યુતભાર, માની લો આ એક વિદ્યુતભાર છે, અને બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર, તો અંતર કેટલું છે? 2a. એને આપણે શું કહીએ છીએ? ડાયપોલ મોમેન્ટ. ક્લિયર? ડાયપોલ મોમેન્ટ ને છે ને મિત્રો, ડાયપોલ મોમેન્ટ ને આપણે સદિશ P વડે દર્શાવીએ છીએ. સમજો છો? હવે બધાનું ધ્યાન, આ સૂત્ર છે. આ ડાયપોલ મોમેન્ટ નું શું છે જોઈ લો. બે માંથી કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય અને બંને વિદ્યુતભાર વચ્ચેના અંતરના ગુણાકારને ડાયપોલ મોમેન્ટ કહેવાય. જે વિદ્યુત ક્ષેત્રની દિશા યાદ કરો. વિદ્યુત ક્ષેત્ર તમને કેવી રીતે ભણાવેલું? આ +q વિદ્યુતભાર અને આ -q વિદ્યુતભાર નો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર રેખા આમ બનતી હતી. એટલે આપણે વિદ્યુત ક્ષેત્રમાં કહેતા હતા ધન થી ઋણ, પરંતુ ડાયપોલ મોમેન્ટની અંદર ડાયપોલ ઇઝ ઓલવેઝ નેગેટિવ ટુ પોઝિટિવ. ઋણ થી ધન. યાદ રાખજો. ડાયપોલ મોમેન્ટની દિશા, ડાયપોલ મોમેન્ટ ની દિશા હંમેશા કેટલી હશે? ઋણ વિદ્યુતભાર થી ધન વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર થી ધન વિદ્યુતભાર તરફ ની લેવામાં આવે છે. આ એની દિશા છે મિત્રો ડાયપોલ મોમેન્ટની. એટલે કોઈ તમને એવું પૂછે કે આ ડાયપોલ છે તો આના ડાયપોલ મોમેન્ટની દિશા કઈ, તો તમે આવું બતાવી શકો છો કે આના ડાયપોલ મોમેન્ટની દિશા આ છે, સદિશ P. સમજો છો? એકમ શું આવે જુઓ. સૂત્ર શું મળે? સદિશ P બરાબર Q into 2a. આ સૂત્ર મળ્યું. P બરાબર Q into 2a. બરાબર છે. આ આપણને શું મળ્યું? સૂત્ર મળ્યું 2a. આ ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર છે. આનો એકમ શું આવે મિત્રો? કુલમ.
અને 2a એટલે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર. તો ડાયપોલ મોમેન્ટનું એકમ શું આવશે? તો ડાયપોલ મોમેન્ટનું એકમ આવશે કુલમ્બ ઇન્ટુ મીટર. આ ડાયપોલ મોમેન્ટનું શું છે? એકમ. અને એનું પારિમાણિક સૂત્ર શું આવશે? તો પારિમાણિક સૂત્ર બે રીતે મળે. જુઓ, એક તો કુલમ્બ એટલે A1 T1 અને મીટર એટલે અંતર L1. તો આવું બી થઈ શકે L1 T1 A1. અથવા તો ઘણી બધી વાર કુલમ્બને ખાલી Q વડે પણ દર્શાવવામાં આવે છે. એટલે અહીંયા તમે આવી રીતે લખી શકો છો M0 L1 T1 A1. બરાબર છે. અને બીજી રીતે જો લખવું હોય તો કુલમ્બને Q વડે દર્શાવવાનું. તો M0 મીટર 1 છે, L1 સમય નથી, T 0 અને Q એટલે અહીંયા લઈશું Q1. બરાબર છે. આ શું છે? પારિમાણિક સૂત્ર. કોનું? ડાયપોલ મોમેન્ટનું. આપણને આ શું મળ્યું? પારિમાણિક સૂત્ર. હવે આપણે મિત્રો એક મહત્વની બાબત છે કે ડાયપોલ છે ને, વિદ્યુત ડાયપોલ, એ તંત્ર તરીકે લઈએ ને તો એનો પરિણામી વિદ્યુતભાર હંમેશા શૂન્ય જ હોય. કોઈ પણ ડાયપોલ હોય ને, ડાયપોલ એની ઉપર એક ધન બીજો ઋણ, બંનેનો સરવાળો કરો તો પરિણામી વિદ્યુતભાર કેટલો જાય? શૂન્ય થઈ જાય. સમજો છો? એટલે વિદ્યુતભાર રહિત કો તો ચાલે, Q = 0 જ હોય. વિદ્યુત ડાયપોલ વિદ્યુતભાર રહિત છે અથવા તો પરિણામી વિદ્યુતભાર કેવું આવે છે? 0. પરંતુ ડાયપોલ ને વિદ્યુત ક્ષેત્ર તો હંમેશા હોય જ. ડાયપોલ ને પોતાનો વિદ્યુત ક્ષેત્ર તો હંમેશા હોય જ. મિત્રો, વિદ્યુત ડાયપોલ નો વિદ્યુતભાર શૂન્ય હોય છે. એટલે શૂન્યનો મતલબ જેટલા ધન છે એટલા ઋણ છે. વિદ્યુતભાર હોતો જ નથી. પરંતુ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી હોતું. પરંતુ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. કેમ નથી હોતું મિત્રો? કારણ કે બંને વિદ્યુતભાર એકબીજા પર નથી, પરંતુ કેવા છે? ચોક્કસ પરિમિત અંતર. એટલા માટે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. બરાબર છે. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી કારણ કે બંને વિદ્યુતભાર એકબીજાથી કેવા છે? પરિમિત અંતરે છે. સમજો છો? યાદ રાખજો. જુઓ, આ એક ડાયપોલ છે. ડાયપોલ પર આ પ્લસ Q છે, આ માઇનસ Q છે. તો કોઈ કે આ તંત્ર, આપણે મિત્રો આવું નતા કહેતા કે જો આ એક તંત્ર છે, એ તંત્ર પર એક પ્લસ Q વિદ્યુતભાર છે, એક માઇનસ Q વિદ્યુતભાર છે, તો આની ઉપર વિદ્યુતભાર છે જ નહીં, અથવા વિદ્યુતભાર 0 છે, આ વિદ્યુતભાર વિહીન છે, આવું કહીએ. અહીંયા પણ આવું જ છે. જેટલા ધન છે એટલા ઋણ છે. પરંતુ કોઈ કહે કે ભાઈ અહીંયા વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્ર તમને મળશે. ક્યાં મળશે? પ્લસ Q થી માઇનસ Q તરફ. કેમ મળ્યું? કારણ કે પ્લસ Q અને માઇનસ Q વિદ્યુતભારો વચ્ચેનું અંતર
એક પર્ટિક્યુલર અંતર છે, બંને અલગ અલગ જગ્યા પર છે, આનો બી પોતાનો વિદ્યુત ક્ષેત્ર છે અને વિદ્યુત ક્ષેત્ર રેખા ક્રિએટ કરે છે. ઓકે, તો આ વ્યાખ્યા, ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા, સૂત્ર, એકમ, પારિમાણિક સૂત્ર બધું જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મિત્રો આ થિયરીમાં શું કરશો, ધ્યાન આપશો. ડાયપોલ ને સંલગ્ન અને બહુ મહત્વની થિયરી, દાખલા માટે બી ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં થિયરી પૂછાય પણ છે અને નાના સવાલો માટે પણ ઇમ્પોર્ટન્ટ. થિયરીમાં મિત્રો ધ્યાન આપજો, દિશા મહત્વનું છે અને આપણે આનું જે આન્સર આવશે ને એ આન્સર હશે આપણું સૂત્ર. આ સૂત્રને યાદ રાખશો તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ સૂત્ર બહુ કામ લાગશે. તો થિયરીનું નામ છે વિદ્યુત ડાયપોલના અક્ષ પર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર. સિમ્પલ ભાષામાં બોલીએ તો વિદ્યુત ડાયપોલની અક્ષ પર બે વિદ્યુત ભારોના કારણે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે શું કરવાનું છે, મેળવવાનું છે. સમજો, પહેલા હું સમજાવું છું પછી આગળ વાત કરીએ. જુઓ, આ એક પ્લસ ક્યુ માઇનસ ક્યુ, બે વિદ્યુત ભારથી બનતા તંત્રને ડાયપોલ કહેવાય. અને ડાયપોલ મોમેન્ટની દિશા કઈ કહેવાય, આ કહેવાય માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ ડાયપોલ મોમેન્ટ. હવે તમને કહે છે વિદ્યુત ડાયપોલ, એટલે આ થઈ ગયો વિદ્યુત ડાયપોલ ના અક્ષ પર આવેલા. તો આ આખી આ બંને બિંદુને જોડતી રેખા એ અક્ષ કહેવાય. અક્ષ પર આવેલા કોઈ બિંદુ, તો આ બિંદુ P છે. વિદ્યુત અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે આપણે શોધવાનું છે. સમજો છો? એટલે આ હમણાં સુધી મિત્રો શું જોતા હતા કે આ એક વિદ્યુત ભાર છે અને આ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની બીજા વિદ્યુત ભાર પર શું અસર થાય. હવે ભણવાનું છે આ ડાયપોલ છે, તો આ આખા ડાયપોલની એ જ અક્ષ પર આવેલા બિંદુ P પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલું મળે એ આપણે શું કરવાનું છે, શોધવાનું છે. તો એના માટે પહેલા જે આપેલું છે ને મિત્રો એ લખી નાખવાનું. તો અહીં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર થી ડાયપોલ નું શું થાય છે, નિર્માણ થાય છે. બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર 2h બરાબર છે. ડાયપોલ ના અક્ષ પર બિંદુ P પર શું શોધવાનું છે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. બરાબર. અને ડાયપોલના, આ ડાયપોલ છે ને, ડાયપોલના કેન્દ્રથી અક્ષ પરના બિંદુ P નું અંતર કેટલું લીધું છે જોઈ લો. અહીંયાથી અહીંયા આ શું લખવાનું, ડાયપોલ ના કેન્દ્રથી અક્ષ પરના બિંદુ P, એટલે આ ડાયપોલ ના કેન્દ્ર થી અક્ષ પરના બિંદુ P નું અંતર કેટલું છે, આ છે. જુઓ, આમાં આપણે કંઈ પણ નવું કર્યું નથી મિત્રો, જે દેખાયું એ લખ્યું. અહીં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર ડાયપોલનું નિર્માણ કરે છે. બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર કેટલું છે, 2a. જો આ a 2a. ડાયપોલના અક્ષ પરના બિંદુ P પર, આ આખું અક્ષ છે, અક્ષ પરના બિંદુ P પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. એટલે મતલબ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. ડાયપોલના કેન્દ્ર O થી
અક્ષ પરના બિંદુ P નું અંતર કેટલું છે r, એટલે P નું અંતર કેટલું છે કેન્દ્રથી r. ડન. થિયરી હવે ચાલુ કરીએ છીએ. અહીંયા આપણે શોધવાનું છે શું? પરિણામી વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમને ભણાવી ગયા મિત્રો. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? E બરાબર KQ ડિવાઇડેડ બાય R સ્ક્વેર. KQ, Q એટલે કોણ હતો? સોર્સ વિદ્યુતભાર. ડિવાઇડેડ બાય R સ્ક્વેર, અંતરનો વર્ગ, અને દિશા હોય તો એકમ સદિશ. તો સૌથી પહેલા આપણે Q થી ચાલુ કરીએ. જુઓ, Q થી ચાલુ કરીશું. માઇનસ Q વિદ્યુત ભારને લીધે બિંદુ P પર નો વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલું મળે? શું આવશે મિત્રો? તો અહીંયા આપણે લખીશું સદિશ E માઇનસ Q. Q થી આની ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો શું મળશે મિત્રો? K મળશે. સદિશ છે, જુઓ ધ્યાન રાખજો. Q ડિવાઇડેડ બાય, તો માઇનસ Q થી P વચ્ચેનું અંતર જોઈ લો જરા. આ કેન્દ્રથી બિંદુ P નું અંતર છે R. જરા ધ્યાન આપશો. કેન્દ્રથી બિંદુ P નું અંતર R અને Q થી P નું અંતર. હવે અહીંયાથી અહીંયાનું અંતર જો R હોય તો અહીંયાથી અહીંયાનું અંતર કેટલું છે? A. એટલે ટોટલ અંતર R પ્લસ A થાય. અહીંયાથી અહીંયાનું અંતર R, તો અહીંયાથી અહીંયાનું અંતર A, એટલે ટોટલ અંતર કેટલું થાય? R પ્લસ A. એટલે અહીંયા આપણે શું લખશું? અહીંયા આપણે લખીશું R પ્લસ A નો સ્ક્વેર અને P કેરેટ લખીશું. શું લખીશું? તે શું છે? P કેરેટ દિશા છે મિત્રો. તો P કેરેટ ને શું કહીશું? P કેરેટ એ ડાઈપોલ મોમેન્ટ P ની દિશા માનો શું છે? એકમ સદિશ છે. એટલે P કેરેટ એટલે કઈ દિશા કહેવાય? ડાયપોલ મોમેન્ટ ની દિશા. જુઓ ભાઈ, કેટલાક આને આવું બી લખે તો મૂંઝાવાનું ને. 4 પાઈ એપ્સિલોન નોટ Q ડિવાઇડેડ બાય R પ્લસ A નો સ્ક્વેર. ક્લિયર? આ કોના કારણે છે? માઇનસ Q. હવે આપણે કોના કારણે વાત કરીશું? પ્લસ Q. તો શું લખશું? પ્લસ Q વિદ્યુત ભાર ને લીધે બિંદુ P પર નું શું? વિદ્યુત ક્ષેત્ર. તો E પ્લસ Q, અહીંયા આવશે KQ ડિવાઇડેડ બાય, ભાઈ જુઓ તો હવે જરા અહીંયા આ પ્લસ Q છે. અહીંયાથી અહીંયાનું અંતર કેટલું થાય? ધ્યાન આપશો. O થી P નું અંતર R, આ ટોટલ અંતર R. મને કોની જરૂર છે? પ્લસ Q થી P ની. તો આટલા R માંથી આટલો A બાદ કરું તો આ મને અંતર મળી જાય. સમજો. P થી O નું અંતર R દેખાય છે. એમાંથી આ અંતરને બાદ કરી દઉં તો મને આ અંતર મળશે. આ અંતર હશે R માઇનસ A. ખ્યાલ આવે છે? અહીંયા કહેવાય R માઇનસ A.
ક્લિયર? એટલે અહીંયા આવશે r માઇનસ a નો સ્ક્વેર અને દિશા સેમ ટુ સેમ એકમ તો અહીંયા આ રીતે બી લખી શકો છો 1 ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન નોટ q ડિવાઇડેડ બાય r માઇનસ a સ્ક્વેર. ઓકે, તો આ માઇનસ q ના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે, આ પ્લસ q ના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે, પરંતુ બિંદુ p પર માઇનસ q ના કારણે અને બિંદુ p પર પ્લસ q ના કારણે, પણ આપણે તો બિંદુ p પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવવાની છે. તો બિંદુ p પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે બંને વિદ્યુત ક્ષેત્રનો શું કરવો પડે? સરવાળો. એટલે જુઓ, બિંદુ p પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર કોને કોને લઈશું? તો E પ્લસ Q E માઇનસ Q. ક્લિયર? E પ્લસ Q અને E માઇનસ Q બંને વિદ્યુત ક્ષેત્રનો શું થાય છે? સરવાળો. પણ મિત્રો આવું ન ચાલે. કેમ? ત્યાં ધ્યાનથી આકૃતિ જુઓ, દિશા કઈ મળે છે. માની લો કે અહીંયા કોઈ પરીક્ષણ વિદ્યુતભાર એટલે બહુ નાનું આવે. આ પ્લસ q ના કારણે દિશા કઈ મળે? આ મળે. આને કહેવાય E પ્લસ Q. અને માઇનસ q ના કારણે આ પરીક્ષણ વિદ્યુતભાર પર જે બળ લાગે એ બળની દિશા કઈ કહેવાય? તો માઇનસ q આ પ્લસ છે તો એને પોતાની તરફ આકર્ષે, એટલે આ દિશા આવી થઈ E માઇનસ q. ખ્યાલ આવે છે? તો દિશા તો બંને અલગ છે, બરાબર છે. બીજી બાબત, એનો મતલબ બંનેની બાદબાકી થશે મિત્રો. હવે સવાલ એ થાય છે કે શેનામાંથી શેને બાદ કરીએ? તો જુઓ, આનો આન્સર છે E માઇનસ Q વિદ્યુત ક્ષેત્રનો, છેદમાં છે E પ્લસ A અને અહીંયા છે R પ્લસ A અને અહીંયા છે R માઇનસ A. તો મોટો કોણ કહેવાય? આ કહેવાય જેનો છેદ નાનો, એનો વિદ્યુત ક્ષેત્ર મોટો, અને જેનો છેદ મોટો એનો વિદ્યુત ક્ષેત્ર નાનો. તો મોટા વિદ્યુત ક્ષેત્રમાંથી નાના વિદ્યુત ક્ષેત્રને બાદ કરીએ તો મોટો વિદ્યુત ક્ષેત્ર કયો કહેવાય? આ પ્લસ Q. અને નાનો કયો કહેવાય? આ. તો બાદ બંને પાછા કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. એટલે વચ્ચે શું આવશે? માઇનસ. સમજો છો? એટલે અહીં શું કહીશું? અહીં પ્લસ E પ્લસ Q અને E માઇનસ Q વિરુદ્ધ દિશામાં છે. ક્લિયર? હવે આપણે કરીશું ગણતરી. ગણતરીમાં બધાનું ધ્યાન અહીંયા સદિશ E બરાબર. ચલો, આની વેલ્યુ કેટલી છે? તો E પ્લસ Q ની વેલ્યુ છે 1 ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન નોટ KQ ડિવાઇડેડ બાય R માઇનસ A નો સ્ક્વેર P કેરેટ. અને માઇનસ ની વેલ્યુ આવશે 1 ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન નોટ KQ ડિવાઇડેડ બાય R પ્લસ A નો સ્ક્વેર P કેરેટ. થશે આવું? હવે સદિશ E 1 બાર 4 પાઈ એપ્સિલોન નોટ કોમન, K કોમન, Q કોમન. અહીંયા કોણ વધશે? 1 ડિવાઇડેડ બાય R માઇનસ A નો સ્ક્વેર માઇનસ 1 ડિવાઇડેડ બાય R પ્લસ A નો સ્ક્વેર. અહીંયા કોણ આવશે? P કેરેટ. હવે જો અહીંયા એક ભૂલ શું છે? ધ્યાન આપો.
જે k ની વેલ્યુ છે ઓલરેડી 4 પાઈ એપ્સિલોન નોટ, એટલે અહીંયા તો k આવવાનું જ નથી. સમજો છો? જુઓ તો આ બે k નહીં રહેશે અને અહીંયા પણ k નહીં રહે, કેમ કે k ની વેલ્યુ તો છે 1 ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન નોટ. સમજો છો? તો અહીંયા કોણ વધશે? q. હવે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીશું મિત્રો, તો e બરાબર q બાર 4 બાર પાઈ બાર એપ્સિલોન નોટ બાર, અહીંયા આવશે r પ્લસ a નો સ્ક્વેર માઇનસ r માઇનસ a નો સ્ક્વેર છેદમાં આનું શું થાય? r સ્ક્વેર ઓછા વત્તા ઓછા a સ્ક્વેર હોલ, એટલે અહીંયા આની વેલ્યુ થાય છે r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોલ બ્રેકેટ સ્ક્વેર અને બ્રેકેટની બહાર p કેરેટ. આવું આપણને મળવું જોઈએ. સમજો છો? હવે જુઓ, e બરાબર q બાર 4 પાઈ એપ્સિલોન નોટ પૂર્ણ વર્ગ પદાવલી છે. જરા ધ્યાન આપશો, આગળ પ્લસ છે એટલે r સ્ક્વેર પ્લસ 2ra પ્લસ a સ્ક્વેર. પરંતુ ધ્યાન આપજો, આ બી પૂર્ણ વર્ગ પદાવલી છે પણ 12 માઇનસ છે. 12 માઇનસ હોવાથી અંદરના બધા જ ચિહ્ન બદલાઈ જશે. એટલે હું અહીંયા આવું લખું તો ચાલે. જો આની એકચ્યુઅલ વેલ્યુ કેટલી થાય? r સ્ક્વેર 2ra a સ્ક્વેર આવું થાય. જુઓ તો r માઇનસ આવે, અહીંયા પ્લસ થાય, અહીંયા આવે માઇનસ. માઇનસ છે ને, પણ 12 માઇનસ હોવાથી શું થશે? અંદરનું બધું બદલાઈ જશે. r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર સ્ક્વેર p કેરેટ. ખ્યાલ આવે છે? 12 માઇનસ હોવાથી પાછળના બધા ચિહ્ન બદલાઈ જાય. હવે જુઓ શું કેન્સલ થશે? અહીંયા કેન્સલ થશે, r સ્ક્વેર કેન્સલ, a સ્ક્વેર કેન્સલ. તો શું મળે તમને? અહીંયા તમને મળશે e બરાબર q ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન નોટ 2ra 4ra divided by r square minus a square નો સ્ક્વેર p કેરેટ. સમજો છો? પરંતુ મિત્રો યાદ રાખજો, આ જે ડિસ્ટન્સ છે o થી p નું r, એની કમ્પેરમાં તમારો આ એ બહુ જ ના, ડાયપોલ નો મતલબ બહુ નાનો, આ અંતર ખૂબ નાનો હોય છે. એટલે યાદ રાખજો, આપણે અહીંયા લઈએ છીએ p, આ જે r છે ને, r o થી p નું અંતર એ ખૂબ મોટો છે એ કરતા. આજે આ a કોણ છે? a તો ડાયપોલ o થી પ્લસ q અને o થી માઇનસ q. આ અંતરની સરખામણીમાં આ r બહુ જ મોટો હોય, માટે આપણે મિત્રો શું કરીએ છીએ? a ને અવગણી નાખીએ છીએ. a ને અવગણીશું તો શું મળશે? e બરાબર, જોજો ધ્યાન આપજો, q ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન નોટ 4ra. અહીંયા આપણે a ને અવગણીશું કમ્પેર ટુ r. r એટલો બધો મોટો છે કે તમે એ r માંથી a ને બાદ કરો કે a ને ઉમેરો તો કે r માં કોઈ ફરક પડે નહીં. એટલે આપણે મિત્રો શું કરીશું? a ને અવગણતા, a ને અવગણીશું તો જુઓ, બે આ તો અવગણાઈ ગયું, એટલે r ને અહીંયા કેટલા થશે? r ની 4 ઘાત થશે p કેરેટ. સમજો છો? તો અહીંયા આપણને મળે છે e બરાબર q ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન નોટ 4ra r ની 4 p કેરેટ. હવે અહીંયા જો ઉડી કોણ જાય? એક r ઉડી જાય,
તો શું મળે આપણને અહીંયા મળશે E બરાબર આપણને મળશે Q ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન નોટ 4A ડિવાઇડેડ બાય R ક્યુબ અને અહીંયા આવશે P કેરેટ. શાંતિથી ધ્યાન આપજો મિત્રો. પરંતુ મિત્રો આને હું આવી રીતે લખી શકું છું E બરાબર Q ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન નોટ 2A into 2 divided by R cube P caret. ચાલે કે નહીં? 2 દુ 4 અને ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર શું હતું મિત્રો? Q into 2A એટલે ડાયપોલ મોમેન્ટ આવે. તો અહીંયાથી હું 2A ઉચકી લઉં અને અહીંયાથી હું Q ઉચકી લઉં. આ બંનેની જગ્યા પર હું P લખી શકું છું. એટલે E બરાબર કેટલા આવશે? 1 divided by 4 pi epsilon naught Q into 2A એટલે શું થયું? P 2 divided by R cube P. થાય તો આવું લખી શકું છું 1 divided by 4 pi epsilon naught 2P by R cube P. પણ P કેરેટ એટલે શું? સદિશ P ના છેદમાં P, કોઈ પણ સદિશ છેદમાં તેનું મૂલ્ય ના ગુણોત્તર ને એકમ સદિશ કહેવાય. તો સદિશ P બરાબર કેટલા મળે? P કેરેટ અને P. તો P અને P ને ભેગું કરું, ગુણાકાર કરું તો 4 પાઈ એપ્સિલોન નોટ 2 બાય R ક્યુબ સદિશ P. અને આ કે પણ કે P તો કહેવાય. એટલે E બરાબર આવશે 2K સદિશ P બાય. આને ખાસ યાદ રાખજો મિત્રો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. આ રીતે પણ આને K ની વેલ્યુ બી લખી શકો છો તમે અહીંયા 1 divided by 4 pi epsilon naught 2P divided by R cube. આને કહેવાય ડાયપોલની અક્ષ પર રહેલા કોઈ બિંદુ પર લાગતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર. આ પરીક્ષામાં ખાસ મહત્વનું છે. આ સૂત્ર યાદ હોવો જોઈએ. ઓકે, તો મળીશું કાલે આની ડાયપોલની જ આગળ થિયરી પર વિષુવવૃત્ત માટે. ઓકે, મળીશું કાલે.